સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। સવાલ એટલે ઊભો થયો કેમ કે કારણ છે સુરતના ઓલપાડ તાલુકાનું સાયણ ગામે એક એવી ઘટના સામે આવી છે જેણે સ્થાનિક રહીશોમાં હવે ડર ફેલાવી દીધો છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરત ડાયમંડ હબ તો છે, પરંતુ તેની સાથે હવે અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની રહ્યો છે, કેમ કે હવે જોવા જઈએ તો કેટલાય બનાવો રોજબરોજ આપણી સામે આવે છે જેમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડતા સુરતમાં જોવા મળે છે। સુરતમાં અનેકો હત્યાના બનાવો સામે આવે છે, અનેકો લૂંટની ઘટના સામે આવે છે, પરંતુ હવે જે ઘટના બની છે તેમાં માત્ર સામાન્ય બોલાચાલી અને મામલો લોહી લુહાણ હુમલા સુધી પહોંચી ગયો છે। ઘટનાની જો ચર્ચા કરીએ તો સાયણની ભક્તિધારા સોસાયટીમાં લોહીને હવે છાંટા ઉડ્યા છે। મૂળ બિહારના અને હાલમાં સાયણની જે મહાવીર ધામ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય યુવાન અંશુ શ્યામ નારાયણ નરો, આ કરુણ ઘટના જે બની છે એમાં અંશુ જ્યારે ભક્તિધારા સોસાયટીના આઈ વિભાગના ટેરેસ પર હતો ત્યારે તેમને કલ્પના પણ નહીં કરી હોય કે આગામી થોડીક જ વારમાં આ વાત તેના માટે જીવલેણ સાબિત થશે। ત્યાં હાજર 3 શખ્સો મહેન્દ્રસિંહ સોલંકી, હિતેશ સોલંકી અને મિત માવાણી, આ ત્રણેય આરોપીઓ સાયણની જ ભક્તિધારા રેસિડેન્સીમાં રહેવાસી હતા। કોઈ કારણસર આ લોકો વચ્ચે બોલાચાલી શરૂ થાય છે। વાત માત્ર સામાન્ય હતી, પણ અહંકાર અને ગુસ્સો આ લોકોના માથે એટલો બધો વધી ગયો કે આ ત્રણેય શખ્સોએ મર્યાદા ઓળંગી લીધી। પહેલાં તો યુવકને હેરાન કરવાનું, પછી તેને અપશબ્દો બોલવાના, અને વાત ત્યાંથી શરૂ થયેલી, અપશબ્દોથી શરૂ થયેલી વાત છેલ્લે હત્યા પર જઈને અટકી। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી મહેન્દ્રસિંહ સોલંકીએ ઉશ્કેરાટમાં આવીને અંશુની પીઠના ભાગે ચપ્પુના જીવલેણ ઘા ઝીકી દીધા। એક યુવાન લોહી લુહાણ હાલતમાં તરફતો રહ્યો, અને ઘટના આ દર્શાવે છે કે ગુનેગારોના મનમાં હવે કાયદાનો ડર જોવા જઈએ તો જરાય પણ રહ્યો નથી। જોકે આ ઘટના બાદ ઓલપાડ પોલીસ એક્શન મોડમાં આવી અને પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન તો કર્યા, પણ અને ગણતરીના જ કલાકોમાં 2 મુખ્ય આરોપીઓને દબોચી પણ લેવામાં આવ્યા છે, અને આરોપીઓનો જાહેરમાં એ જ વિસ્તારમાં પહેલાં તો વરઘોડો કાઢવામાં આવ્યો છે। સૌ પહેલાં તો નજર કરી લઈએ દ્રશ્યો પર। આવી જાઓ ને બહાર આવી જાઓ નાનો ભાઈ। સાયણની જે ગલીઓમાં જે શખ્સો આતંક મચાવતા રહ્યા એ જ ગલીઓમાં પોલીસે તેમને ચલાવ્યા, તેમને કાયદાનું ભાન કરાવ્યું, સોસાયટીના રહીશોના મનમાં ભય દૂર કરવા અને ગુનેગારોના મનમાં કાયદો અને ખોફ પેદા કરવા માટે પોલીસે એક પગલું લીધું। પણ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે પોલીસની વાત સાચી કે આરોપીનો વરઘોડો કાઢ્યો, તેને તે ઘટના સ્થળે લઈ જાઓ, તેને જાહેરમાં શરમ અનુભવાય, તેને ડર થાય, પરંતુ આ બધી ઘટના પછી પણ સુરતમાં ક્યાં કાયદો વ્યવસ્થા
કાયદામાં રહી તે સમજાવો. કેમ કે પોલીસની વાત સાચી છે કે ડર ઊભો કરવા માટે વરઘોડો કાઢવામાં આવે છે, પરંતુ આરોપીઓના મનમાં ડર બેસતો નથી સાહેબ. પ્રશ્ન અહીંયા એ છે, સુરતમાં જે ક્રાઇમ વધવાની જગ્યાએ દિવસે ને દિવસે ક્રાઇમ રોજ બરોજ વધી રહ્યો છે. સુરતમાં અનેકો લૂંટની ઘટના આવે છે, સુરતમાં અનેક આવી રીતે છપ્પુના ઘા ઝીકીને હત્યા કરી નાખવાના બનાવો આવે છે. તો આ જ બધી ઘટના પર અંકુશ ક્યારે લાગશે તે સવાલ ઊભો થાય છે. આ ઘટના કદાચ આપણે વિચારતા કરી મૂકી દે કે શું સહનશીલતા હવે ખૂટી રહી છે. નાની એવી વાતમાં કોઈનો જીવ લેવાની હિંમત ક્યાંથી આવે છે આરોપીઓમાં. ઓલપાડ પોલીસે વિવિધ કલમો લગાવીને ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી તો કરી છે. હવે જોવાનું એ રહેશે કે કાયદેસરની કાર્યવાહી તો થાય છે, પરંતુ સુરતમાં શું કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં આવે છે કે કેમ? આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.